નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે એવા વ્યક્તિની ઓડિયો સમરી સાંભળવાના છીએ જે ગરીબી, અધૂરાશ અને તમામ અવરોધોને પાર કરીને દુનિયાના શ્રેષ્ઠ સર્જનહારમાંથી એક બન્યા। આ છે ડૉક્ટર બેન કાર્સન અને એમનું પ્રેરણાદાયક પુસ્તક થિંક બિગ। આ પુસ્તક માત્ર સપનાને મોટી રીતે જોવાનું કહેતું નથી, પણ તે સાબિત કરે છે કે કેવી રીતે કોઈપણ વ્યક્તિ જોઈએ તેટલું ગરીબ કે પછાત કેમ ના હોય, સફળતા મેળવી શકે છે જો તે થિંક બિગ કરે તો। ભાગ 1, બાળપણ, અંધકારમાંથી પ્રકાશ તરફ। બેન કાર્સનનું બાળપણ ડેટ્રોઇટ શહેરમાં વીત્યું હતું। તેઓનો પરિવાર ખૂબ જ ગરીબ હતો। પિતા અને માતા તેમને નાની ઉંમરે છોડીને ચાલ્યા ગયા હતા, જેમણે માત્ર ધોરણ 3 સુધી જ અભ્યાસ કર્યો હતો અને તેમને એકલે 2 સંતાનોને ઉછેર્યા હતા। પણ એમની માતા કહેતી, બેન, તું ચતુર છે, તું કંઈ પણ કરી શકે છે જો તું સાચા દિલથી માને। તેને ટીવી જોવાને બદલે પુસ્તકો વાંચવાનું શરૂ કરાવ્યું। શરૂઆતમાં બેનને ગમતું નહોતું, પણ ધીરે ધીરે વાંચન એ તેમની જિંદગીનું ધ્યેય બની ગયું। તેમની જાતે વાંચ્યા વિના જ ખૂણાઓમાંથી વિશ્વની જાણકારી એકઠી કરવાનું શરૂ કર્યું। જ્યારથી તેમણે મોટું વિચારવાનું શરૂ કર્યું, ત્યારથી સફળતા તેમની તરફ ખેંચાવા લાગી। ભાગ 2, થિંક બિગનો અર્થ શું છે? થિંક બિગ એ માત્ર ટાઇટલ નથી, પણ દરેક અક્ષરનું અર્થપૂર્ણ મેસેજ છે। ટી, ટેલેન્ટ એટલે કે પ્રતિભા। દરેક માણસ પાસે કંઈક ખાસ છે। તમારું ટેલેન્ટ શોધો અને વિકાસ કરો। એચ, હોનેસ્ટી એટલે કે ઈમાનદારી। સાચા રહો, ભલે પરિસ્થિતિ કઠિન હોય। લાંબા ગાળે ઈમાનદારી જ સફળતાનું માધ્યમ બને છે। આઈ, ઇનસાઇટ, સૂઝબૂઝ। નાની ઘટનાઓમાંથી કંઈ પણ મોટું શીખી શકાય છે। ચિંતન કરો, અવલોકન કરો। એન, નાઇસ એટલે સજ્જનતા। લોકો સાથે સારા રહો, એ જ સંબંધો આગળ તમારા માટે માર્ગ ખોલશે। કે, નોલેજ એટલે જ્ઞાન। સતત શીખતા રહો, પુસ્તકો વાંચો, અનુભવો મેળવો અને નિષ્ઠાવાન બનો। બી, બુક્સ એટલે કે પુસ્તકો। પુસ્તકો તમારા વિચારોને મોટા બનાવે છે। એક પુસ્તક પણ તમારું જીવન બદલી શકે છે। આઈ, ઇન ડેપ્થ લર્નિંગ ઊંડું જ્ઞાન મેળવો, ફક્ત સપાટીથી નહીં પણ કોઈ વિષયને ઊંડાણથી સમજો। જી, ગોડ એટલે કે ભગવાનમાં શ્રદ્ધા। ભગવાનમાં શ્રદ્ધા રાખો, જ્યારે બધું શક્ય લાગે નહીં ત્યારે શ્રદ્ધા માર્ગ બતાવે છે। ભાગ 3, પ્રયત્નો, નિષ્ફળતાઓ અને વિશ્વાસ। ડૉક્ટર બેન કાર્સનની સફર સરળ નહોતી। સ્કૂલમાં તેમને ડમ્બ બોય કહીને હસાવવામાં આવતું હતું। તેઓ ગુસ્સો કંટ્રોલ કરતા આવડતું ન હતું। તેઓને નાની ઉંમરે ચોરી પણ કરી હતી, પણ તેમણે પોતાની અંદરની તાકાતને ઓળખી અને એ ઘટના પછી જ્યારે ગુસ્સામાં કોઈને ઈજા કરતા જોઈ પડ્યા, તેમણે મનન કર્યું, હું એવો માણસ નથી બનવા માંગતો। ત્યાંથી તેમણે પોતાને બદલી નાખ્યા અને તેઓ જ્ઞાન તરફ વળ્યા, શાંતિ શોધી, વાંચન અને પ્રાર્થનામાં પ્રવૃત્ત થઈ ગયા અને પછી એમણે ન્યુરોસર્જરીમાં આગળ વધ્યા। તેમને માત્ર 33 વર્ષની ઉંમરે તેઓ સર્જરી દ્વારા જોડાયેલા જુડવા બાળકોને અલગ પાડનાર પ્રથમ સર્જન બન્યા। ભાગ 4, આપણે શું શીખી શકાય? તો તમારું ભવિષ્ય નક્કી નથી કરતું, ગરીબ કે પછાત વર્ગમાંથી આવો કે નહીં। તમારું સપનું મોટું હોય તો બધું શક્ય છે। વિશ્વાસ, શક્તિ। તમારા અંદરના અવાજ પર વિશ્વાસ રાખો। લોકો શું કહેશે એની ચિંતા ન કરો, વિચાર મોટા રાખો। જો તમે નાની ચિંતાઓમાં ફસાઈ જશો તો મોટી સફળતાઓ માટે જગ્યા નહીં રહે। વાંચો, શીખો અને ઉન્નતિ કરો। દરેક દિવસ નવું શીખવાનો અવસર છે। તમારું જીવન પણ એક સર્જન છે। તમે શું વિચારો છો એ તમે બની શકો છો। થિંક બિગ એ માત્ર પુસ્તક નથી, એ તો છે જીવન જીવવાનો એક સંકલ્પ। આજથી તમે વિચારશો કે નહીં એ પસંદગી તમારી છે। મિત્રો, થિંક બિગ એ એક દ્રષ્ટિ છે। એ તમે જીવનમાં શું બનવા માંગો છો એનો નકશો છે। તમારા વિચારો નાના હશે તો સફળતા પણ તમને નાની જ મળશે। વિચારો મોટા રાખો, પ્રયાસો સત્વર રાખો અને દુનિયા તમારી હશે। અને યાદ રાખો, સફળતા તમારી પાસે કોઈ ખાસ ચાવી નથી માંગતી, એ માંગે છે તમારું મન, વિશ્વાસ અને હિંમત। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, તમારી પોતાની માઇન્ડ ફીડ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ।
ધન્યવાદ મિત્રો.